યાદ આવવા માંડ્યું પણ અત્યારે નહીં. રુદ્ર ધોરણ 8 ના રુદ્ર પ્રતિભાવન આપશે. માનનીય મહેમાન શ્રી, આદરણીય શિક્ષકો અને વહાલા વિદ્યાર્થીઓ, આજે ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ આપણા સરસ્વતીના ધામમાંથી જ્ઞાનની ઉપાસના કરીને ઉચ્ચ શિક્ષણ માટે વિદાય લઈને આગળ વધી રહ્યા છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન. આપણે ઘણા વર્ષો તેમની સાથે પસાર કર્યા. તે આપણને નાના મોટા કાર્યોને સરળ કરતા હતા, તે આપણને હર પળે મદદ કરતા હતા ને બધા જ કાર્યોમાં આપણને પ્રોત્સાહન આપતા રહેતા હતા. આજે તેમનાથી આપણને દૂર જવાનું થાય તો સ્વાભાવિક વાત છે કે આપણને દુઃખ થાય, પરંતુ આગમન અને વિદાય તો સંસારનો નિયમ છે. હું તેમને એટલું જ કહેવા માંગીશ કે તે પોતાના 10માની બોર્ડની પરીક્ષામાં સારું એવું પરિણામ મેળવે અને આ સંસ્થા, સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરે. अंत हूँ 2 पंक्ति कहवा मांगीश के बाग में फूल खिलते रहेंगे, यूं ही जीवन में हम मिलते रहेंगे. ऑल द बेस्ट और गुड बाय दोस्तों. રુદ્ર જીયા ધોરણ 9A ના વિદ્યાર્થીની જીયા. મુખ્ય મહેમાનશ્રી, આદરણીય પ્રિન્સિપલ સર અને માનનીય શિક્ષકગણ અને મારા વહાલા ભાઈઓ બહેનોને મારા નમસ્કાર. આજે આપણે અહીં 10મા ધોરણના વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં એકઠા થયા છીએ. ત્યાં બધા શિક્ષકોએ મને અહીં બોલવાની તક આપી તે બદલ સૌપ્રથમ તેમનો ખૂબ ખૂબ આભાર. આજે ખુશીનો દિવસ છે અને દુઃખનો પણ. મને તો સમજાતું નથી કે હું મારો કયો ભાવ વ્યક્ત કરું, કારણ કે આ 10માવાળા મોટા ભાઈઓ બહેનો આપણને છોડીને જઈ રહ્યા છે તેનું મને દુઃખ પણ છે, અને તેઓએ પોતાની શાળાકીય કારકિર્દીનો મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ કર્યો છે તેનો મને આનંદ પણ છે. હું ઈચ્છું છું કે તેઓ ભવિષ્યમાં તેમને જે સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય તે હાંસલ કરે અને તે માટે તે ખૂબ મહેનત કરે અને તેમનામાં દરેક પડકારોને ઝીલવા માટે જુસ્સો હોય કે સમજો છો શું અમને સ્વયં પ્રકાશ છીએ, સમજો છો શું અમને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કાંઈ ઠાર્યા ઠરી જવાના. મને મારા મોટા ભાઈઓ બહેનો પાસેથી ઘણું શીખવા મળ્યું છે. મને ખૂબ જ આનંદ છે કે મને તમારા જેવા મોટા ભાઈઓ બહેનો પ્રાપ્ત થયા છે. તેઓ એટલા નમ્ર છે કે તેમને અમને કદી અહેસાસ નથી થવા દીધો કે તેઓ અમારા સિનિયર્સ છે. અમે તેમની સાથે દિલ ખોલીને વાતો કરી શકીએ છીએ. મને તમારા અદ્ભુત સાથ માટે એક શાયરી યાદ આવે છે. આપકા સાથ ધૂપ में छाव है, आपका साथ समंदर में नाव है, कर रहे हैं आज आपको विदा पर दिल में बस आपका ही नाम है. અને અંતે હું મારા મોટા ભાઈઓ બહેનોને વિદાય આપતા એક શાયરી કહેવા ઈચ્છું છું કે कहती हूँ आखिरी अलविदा आपको, हो सके तो स्वीकार कर लेना. कहती हूँ आखिरी अलविदा आपको, हो सके तो स्वीकार कर लेना. जब भी वक्त मिले आपको तो हमें याद कर लेना. थैंक यू. ધોરણ 9B જીલ પ્રતિભાવ રજૂ કરશે. ધોરણ 9B માં આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારા વહાલા ભાઈ બહેનો, તમને નમસ્કાર. આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે, જે દુઃખની પણ વાત છે અને સુખની પણ વાત છે. પરંતુ મને તેમના માટે ખૂબ સુખ અનુભવું છું કે તે તેઓની કારકિર્દી બનાવવા જઈ રહ્યા છે, તેમનું કરિયર ભવિષ્ય ઉજ્જવળ બનાવવા જઈ રહ્યા છે. અને દુઃખ પણ છે કારણ કે તેઓ હવે અમારી સાથે નહીં રહે. મારે કોઈ પણ વાત શેર કરવી હોય તો હું 10માવાળા જેમ કે કાવ્યા, નવ્યા એ લોકો સાથે શેર કરી શકતી નહીં, પરંતુ અને ભણવા બાબતે પણ તેઓ લોકોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. પણ હવે જો મારે સપોર્ટ લેવો છે તો હું એમને ફોનમાં જ વાત કરી શકીશ. તે એમની સાથે મને ખૂબ જ મજા આવી, ખૂબ જલસા કર્યા, પ્રવાસમાં પણ ખૂબ મજા કરી. મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે હેન્વી તરફથી, કાવ્યા તરફથી, નવ્યા તરફથી અને 10માની મોસ્ટ ઓફ બધી ગર્લ્સ તરફથી. તેના માટે તમને ખૂબ જ થેન્ક યુ સો મચ. તમે લોકો હવે વિદાય લઈ રહ્યા છો, તેથી હું એક જ શાયરી કહીશ કે વિदा होकर जा रहे हो, विदा होकर आज यहाँ से चले जाओगे, विदा होकर आज यहाँ से चले जाओगे, पर आशा है जहाँ भी जाओगे खुशियाँ ही पाओगे. थैंक यू.